हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। 1, ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં જવાબ બી 7 સહસંયોજક બંધ છે। 2, બ્યુટેન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ, જવાબ સી કીટોન। 3, ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે, જવાબ બી બળતણનું સંપૂર્ણ દહન થયું નથી। પ્રશ્ન 4, CH3Cl માં બંધ નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવો। 5, ક્રમાંક તત્વ ઈ રચના, જવાબ 6 કાર્બન 2 4 1 હાઇડ્રોજન 1 17 કાર્બોદિત 2 8 7। CH3Cl માં કાર્બન હાઇડ્રોજન ક્લોરીન જેવા તત્વો છે। કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4 છે, જ્યારે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના 1 છે, માટે કાર્બન પરમાણુની બાહ્ય કક્ષાના જ ઇલેક્ટ્રોન પૈકી 3 ઇલેક્ટ્રોન સાથે જ્યારે 1 ઇલેક્ટ્રોન કાર્બોદિત સાથે ભાગીદારી કરી સહસંયોજક બંધ રચે છે। 5, ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો। A ઇથેનોઇક એસિડ, B H2S, C પ્રોપેનોલ, D F2। પ્રશ્ન 6, સમાનધર્મી શ્રેણી એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો। જવાબ, જે કાર્બનિક સંયોજનની શ્રેણીનો દરેક સભ્ય તેના પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી CH2નો તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનની શ્રેણીને સમાન ધર્મ શ્રેણી કહે છે। લાક્ષણિકતા 1, શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્ર વડે દર્શાવવામાં આવે છે, જેમ કે આલ્કેનનું સૂત્ર CnH2n+2, આલ્કીનનું સૂત્ર CnH2n, આલ્કાઇનનું સૂત્ર CnH2n-2। શ્રેણીના કોઈપણ બે ક્રમિક સભ્યો વચ્ચે CH2નો તફાવત હોય છે। શ્રેણીના કોઈપણ બે ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં 14 U જેટલો તફાવત હોય છે। શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પુવર્ગ કે પ્રત્યક્ષ લાગે છે। કોઈપણ શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે તેમ તેના ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ પણ વધે છે। પ્રશ્ન 7, ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોને આધારે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડને તમે કેવી રીતે વિભેદિત કરશો? જવાબ, ભૌતિક ગુણધર્મ ઇથેનોલ ઇથેનોઇક એસિડ 1 વાસ મીઠી તીવ્ર 2 ગલન બિંદુ 156 290। રાસાયણિક ગુણધર્મોમાં તફાવત। રાસાયણિક ગુણધર્મ ઇથેનોલ ઇથેનોઇક એસિડ 1 બેઝિક સાથે પ્રક્રિયા ન કરે, CO2 વાયુ ઉત્પન્ન થતો નથી, ક્ષાર અને પાણી બનાવે। 2 NaHCO3 CO2 વાયુ ઉત્પન્ન થાય છે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। 8, જ્યારે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે મિસેલનું નિર્માણ શા માટે થાય છે? શું ઇથેનોલ જેવા બીજા દ્રાવકો દ્વારા પણ મિસેલનું નિર્માણ થશે? જવાબ, સાબુના અણુમાં બે અલગ અલગ છેડા હોય છે। એક જળ અનુરાગી ધ્રુવીય ભાગ પાણી સાથે ક્રિયા કરે અને પાણીમાં દ્રાવ્ય થાય છે। 2 જળ વિરાગી અધ્રુવીય પૂંછડી હાઇડ્રોકાર્બન સાથે ક્રિયા કરે અને પાણીમાં દ્રાવ્ય થતો નથી। જ્યારે સાબુને પાણીમાં ઓગળાવવામાં આવે છે ત્યારે ધ્રુવીય શીર્ષ પાણીમાં દ્રાવ્ય થાય છે, જ્યારે અધ્રુવીય પૂંછડી પાણીમાં અદ્રાવ્ય રહે છે, પરિણામે મિસેલ રચાય છે। સાબુના ઇથેનોલમાં સંપૂર્ણ દ્રવ્ય છે, આથી ઇથેનોલ જેવા દ્રાવકોમાં મિસેલ રચના શક્ય નથી। પ્રશ્ન 9, કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે? જવાબ, જ્યારે કાર્બનને સળગાવવામાં આવે છે ત્યારે તેમાંથી વિપુલ પ્રમાણમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે। C+O2 CO2 ઉર્જા પ્રકાશ। કાર્બન આધારિત બળતણનું દહન કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડતી નથી। પ્રશ્ન 10, કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતા ફીણનું નિર્માણ સમજાવો। જવાબ, કઠિન પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર રહેલા હોય છે, જે પાણી સાથે પ્રક્રિયા કરતા સફેદ અવક્ષેપ આપે છે, જેને સ્કમ કહે છે। વોટર એન્ડ મરીન સાયન્સ Ca++2RCOONA RCOO2Ca+2Na
કેલ્શિયમ આયન સાબુ સાબુનો ક્ષાર Mg2 પ્લસ 2RCOONA RCOO2 Mg પ્લસ 2Na પ્લસ મેગ્નેશિયમ આયન સાબુ સાબુનો ક્ષાર. પ્રશ્ન 11. જો તમે લિટમસ પેપર લાલ અથવા ભૂરુંથી સાબુને ચકાસો તો શું ફેરફાર અવલોકિત કરશો? જવાબ હા. સાબુ બેઝ માધ્યમ ધરાવતો હોવાથી લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, પરંતુ જો પૂરું લિટમસ હોય તો કોઈ અસર દર્શાવે નહીં. પ્રશ્ન 12. હાઇડ્રોજનીકરણ એટલે શું? તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે? જવાબ અસંતૃપ્ત હાઇડ્રોજનિકની નિકલ અથવા પોલિડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં H2 સાથે પ્રક્રિયા કરી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવાની આ ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે. ઉપયોગ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવામાં. પ્રશ્ન 13. આપેલ હાઇડ્રોકાર્બન પૈકી કોની યોગશીલ પ્રક્રિયા થાય છે? C2H6, C3H8, C3H6, C2H2 અને CH4. જવાબ C3H6 અને C2H2 આ બંને સંયોજનો અસંતૃપ્ત હોવાથી તેમની યોગશીલ પ્રક્રિયા થાય છે. પ્રશ્ન 14. સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભેદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો. જવાબ માખણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે, જ્યારે રાંધવા માટે વપરાતું તેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે. અસંતૃપ્ત સંયોજનો આલ્કાઇન KMNO4 નો ગુલાબી રંગ દૂર કરે છે. માખણમાં થોડા પ્રમાણમાં આલ્કાઇન KMNO4 ઉમેરવાથી તેની ગુલાબી રંગ દૂર થતો નથી, જ્યારે રાંધવા માટે વપરાતા તેલમાં થોડા પ્રમાણમાં આલ્કાઇન KMNO4 ઉમેરતા તેનો ગુલાબી રંગ દૂર થાય છે. પ્રશ્ન 15. સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. જવાબ સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુના અણુના બંને ભાગ અલગ ગુણધર્મ ધરાવે છે. એક છેડો જળ અનુરાગી છે, જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. બીજો છેડો જળ વિરાગી છે, જે હાઇડ્રોકાર્બન સાથે આકર્ષણ ધરાવે છે. જ્યારે સાબુને મેલા કપડા પર લગાવવામાં આવે છે ત્યારે જળ વિરાગી છેડો મેલની અંદર ઘૂસી જાય છે, જ્યારે જળ અનુરાગી છેડો મેલથી બહાર એટલે કે પાણીમાં રહે છે. આમ એક વિશિષ્ટ પ્રકારની રચના બને છે, જેને મિસેલ રચના કહે છે. વધારે પાણી નાખતા જળ અનુરાગી ભાગ પાણી બાજુ ખેંચાતા જળ વિરાગી ભાગ પણ સાથે બહાર નીકળે છે. પરિણામે સાથે મેલને પણ બહાર ધકેલે છે. તેથી કપડાં સ્વચ્છ અને પાણી ગંદુ બની જાય છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.